ગાઈસ, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો ગાઈસ, બધાને કહી દઈએ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, જુઓ સવાર થઈ ગઈ અને આપણે જોબેથી રિટર્ન આવી રહ્યા છીએ. તો જુઓ બહાર તો મસ્ત મજાના સુરત દાદા બહાર આવી ગયા છે અને વાતાવરણ સારું એવું છે, -5. તો આજે થઈ 31 માર્ચ અને સોમવાર. અને જો મસ્ત મજાના સુરત દાદા તો હોમાં જ આવે છે ગાડી ચલાવીએ તો. જો બહારનો નજારો. અત્યારે તો ગાડીઓની લાઈનો લાગી છે કારણ કે પબ્લિક અત્યારે જાય જોબ એટલા માટે. નહીં તો રોડ ઉપર ઓછી ગાડીઓ જોવા મળે. બરફ થોડો થોડો છે, રોડ ઉપરથી ઓગળી ગયો છે. જો હવે આપણો ઇલાકો આવી રહ્યો છે. તો આ રોડ ઉપર એ ગાડીઓ મસ્ત ધનાધન દોડે છે અત્યારે તો. સિગ્નલ ખુલી ગયું આપણું. તો જુઓ ગાઈસ, આ ગાડી છે બરફ થઈ ગઈ છે અત્યારે. ઠંડી તો છે ભાઈ. ચલો ઘેર આવી ગયા, આવો જઈએ અંદર. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં છો એવી હું આશા કરું છું. તો ચલો આજના વ્લોગની શરૂઆત મારે કરવાની છે, કેમ કે જયમીની જઈને આવી જોબ. તો જો આજની શરૂઆત મારે કરવાની. છોકરાઓ તો બધા hey પ્રવ્યા શું કરસ? તો એમના માટે હવે નાસ્તા પાણી બનાવીશું, ચા પાણી કરીશું. તો જો ટાઈમ થઈ રહ્યો છે 9:20 થઈ છે સવારની. તો હવે આપણે કરીશું શરૂઆત વ્લોગની. પ્રવ્યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. તું છે ને? હા બોલો ગુડ મોર્નિંગ. હા જો રૂહી બ્રશ કરી રહી છે સવારમાં. આજે તો રૂહી સ્કૂલ નહીં ગઈ, કેમ કે સાસ્કાટૂનમાં અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલે છે સિઝનલ. તો એક પપ્પા ગળામાં દુખાય છે એટલે કે આજે નહીં જાઉં. મેં કહું વાંધો નહીં, આજે રજા પાડ દો. એટલા માટે આજે રૂહીને સ્કૂલ નહીં મોકલી. તો ક્યાં દુખાતું હતું રૂહી? શું થયું બેટા? ગળામાં દુખાશે? તો અત્યારે સ્કૂલમાં ને બધું ચાલે છે નહીં એમાં? નોવેલ રેસ્પિરેટરી ઇન્ફ્લુએન્ઝા એવું બધું ચાલી રહ્યું છે. તો એમાં શું તકલીફ પડે છે પબ્લિકને? થોડું ગળામાં દુખાય ને શરદી થઈ જાય ને એવું બધું. તો તારમાં નોકરી જઈને આવી એટલા માટે. જયમીનું ઊંઘે છે અને વૃંદા ગુડ મોર્નિંગ. શું કરે છે તું? ત્યાં બ્રશ કર્યું કે નહીં? કરો બ્રશ કરો. જો દીદીએ કર્યું ત્યાં કર્યું. ચા દૂધ પીવાનું છે. તો કે જો કેનેડામાં તો આ રીતે ચાલે કે હસબન્ડ વાઈફ 2 જણા જોબ કરતા હોય તો 1 બાય 1 એકબીજાને નોકરી જાય તો બીજાને કામ, ઘરના કામ ને બધું કરવાનું. તો આજે જો સવાર પડી જાય, છોકરાઓ બધા રેડી થઈ ગયા છે કે ભૂખ કરી રહ્યા છે. તો એમના માટે બનાવીશું ચા. નાસ્તામાં શું બનાવીશું રૂહી? પૌવા બનાવવા છે? પૌવા ડુંગળી બટાકાવાળા પૌવા. તારે શું ખાવાનું પવ્યા? હડે તો પૌવા. હા શું ખાવાનું? કેટલું ખાવાનું? તો કેનેડામાં સૌથી મોટી ચેલેન્જ હોય તો એક આ ચેલેન્જ છે કે છોકરાઓને સાચવવાની. ઇન્ડિયામાં તો કેવું કે આપણે કોઈ હોય ઘેર, મમ્મી પપ્પા કે એવું કોઈ હોય તો છોકરાઓ સચવાઈ જાય, આપણને આપણી નોકરી કરવાની. પણ અહીંયા તો કેવું કે છોકરાઓ તમારા નાના હોય ને તો એક જણાને કમ્પ્લીટ ઘેર રહેવું જ પડે તમારે. કેમ કે એમને એકલા મૂકીને જવાય નહીં. 14 વર્ષનો ના થાય ને ત્યાં સુધી
એકલા ના રખાય. તો જો સૌથી પહેલાં તો આપણે લઈ લીધા અંદર પૌવા. જો ગાઈસ પૌવા બનાવવા માટે મેં 2 નાના બટાકા લઈ લીધા છે. હવે બટાકાને આપણે કરીશું કાટ. લીલું મરચું એકદમ નાનું કાપી કાઢ્યું. લઈ લીધી થોડા ધાણા. તો હવે લઈ લઈશું અડધી ડુંગળી. પૌવા બનાવ સૌથી પહેલાં લઈ લીધું છે આપણે તેલ. રહી હવે થોડું લીમડો નાખી દઈશું. હિંગ. બટાકાને થોડા શાંત રાખો. થોડી હળદર નાખી છે બટાકા શું જલ્દી પાકી જાય. હવે આપણે નાખી દઈશું ડુંગળી. હવે તો લીલા મરચાં નાખીએ થોડી ડુંગળી. ચલો હવે બધા મસાલા કરી દઈએ. તો પહેલાં તો આટલું ધાણા જીરું, થોડું લાલ મરચું, હલ્દી, થોડી સુગર નાખી દઈશું. થોડું લીંબુ નીચે દઈશું. દઈશું આપણા પૌવા પલાળેલા મસ્ત. જો આપણા મસ્ત મજાના પૌવા રેડી થઈ ગયા છે. આમાં થોડા ધાણા નાખી દઈશું. ચલો આવી જાઓ મસ્ત મજાના પૌવા ખાવા. તો જો ગાઈસ આપણા પૌવા બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો. તો જો આ આપણે પ્લેટ સજાવી દીધી છે. તો તમે કમેન્ટ જરૂર કરજો કે તમને કોની બ્રેકફાસ્ટ ડીશ સારી લાગી. જયમીની તમારી. જો આ રૂહીની ડીશમાં છે પૌવા, પછી બિસ્કિટ, દૂધ. તો રૂહી કેવું લાગે છે તને? મસ્ત લાગે છે. પૌવા સારા બને છે? મમ્મી જેવા બનાવી શકશે? હા મમ્મી જેવા. પ્રવે તને કેવું લાગ્યું? પૌવા કેવા બનાવે છે? હા વૃંદાને આપવાનું છે ને? તારે તો કશું નહીં લીધું છે. કેવું બન્યું પૌવું? યમ્મી. હેલો ગાઈસ, તો જો અમે મળી ગયા ફરીથી. તો હાલ ઉઠીશું, જોબ જઈને આવી હતી. તો જો બહારનું વેધર બતાવું તમને. અત્યારે બી સ્ટીલ -4 જ છે ફીલ લાઈક, પણ થોડું ગુંગળારું વાતાવરણ છે, ધુમ્મસવાળું. કારણ કે આજે ખબર નહીં સુરત દાદા નીકળ્યા હતા પણ પછી વાદળા આવી ગયા છે. તો આપણે ઉઠ્યા છીએ. છોકરો તો રમી જોઈ છે. એના પપ્પાએ નાસ્તો ને એવું કરાવી દીધું હતું. તો હવે આપણે ઉઠ્યા છીએ તો કંઈક ખાવાનું બનાવીશું. શું સરુંદા બધાને દેખાડું? હા. તો જો એના પપ્પાએ અહીંયા બનાવ્યા છે બટાકા પૌવા, ડુંગળી બટાકા પૌવા નહીં રહી. તો દેખાવામાં તો સારા લાગી રહ્યા છે. તો પહેલાં આપણે દેખવામાં તો સારા લાગી રહ્યા હતા. તો હવે આપણે કરીશું નાસ્તો. તો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આજે સાંજનું જમવાનું બને. કેટલા વાગી રહેશે? 4:30 10 મિનિટની વાર છે. તો ચલો નાસ્તો કરીને તમને મળીએ. ગાઈસ જુઓ હવે આપણે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે પછી જમવાનું બનાવીને ખાઈ પી પછી ફરીથી જોબ જવાનું છે. તો હવે અત્યારે કાલે અને આજે બંને દિવસે આપણે ચાલી રહે એવું એક વસ્તુ બનાવીશું. જેમ કે
એવું તો શું વસ્તુ હોય. તો પછી આપણે વિચાર કર્યો કે કાલે મેં બનાવી હતી લસણની ચટણી અને આથેલા મરચાં. તો મસ્ત મજાનો ઢેબરા બનાવી દઈએ તો રંગ જામી જાય ને મસ્ત. ઢેબરા અને લસણની ચટણી અને મરચાં ખાવાની મજા આવી જાય. સવારે સ્કૂલમાં રોહીને લઈ જવા થશે અને બંને. તો ચલો એવું વસ્તુ બનાવી દઈએ. તો ચલો ઢેબરાનો લોટ બાંધી દઈએ. તો ગાઈસ જો અહીંયા ઘડી બની રહ્યા છે ઢેબરા. તો રોહિણીના નવડાઈ દીધા ઉઠીને અને પછી એ લોકોને માથું ઓળાવી દીધું. કાલનું ધોયું હતું તો તેલ નાખી અને હવે જો ખાવા આપીશું એમને. તો આવી રીતના કામ ચાલતા રહે અને હમણાં જવાનું ટાઈમે થઈ જશે. તો મને એવું પૂછતા હોય છે કે ભાઈ તમે આ બધું મેનેજ ના કરો છો, થઈ જાય છે? તો થઈ તો જતું હોતું નહીં પણ કરવું પડતું હોય છે. તો આપણે આટલા બધા દૂર કમાવા માટે આવ્યા છીએ તો પછી બધુંય કરવું પડે. કારણ કે આટલી ઠંડીમાં તો અને બહારના દેશમાં તમે રહેતા હોય ને તો તમારા હસબન્ડ વાઈફને જોબ કરવી જ પડે, નહીંતર પછી તમારે બધું મેનેજ ના થઈ શકે. અને અત્યારે તો મોંઘવારી એ બહુ વધી ગઈ છે. તો 2 જણને તમારે કામ કરવું પડે, છોકરો સાચવવો પડે અને બસ બધી જવાબદારીઓ નિભાવવી પડે. તો બસ અમે એવું જ કરી રહ્યા છીએ કારણ કે છોકરાઓને તમે એકલા મૂકી શકો નહીં અહીંયા. તો ગાઈસ જો અમે જમવા બેસી ગયા. તો સર ઢેબરા, મરચાં, લસણની ચટણી અને દૂધ અને ચા. નહીં રહી? કેવું લાગ્યું ઢેબરું? પ્રવ્ય તને કેવું લાગ્યું? ધવલ જમવાનું બરોબર? અને અહીંયા બેઠી છે વૃંદા. વૃંદા તો ચાલો ખાઈ લઈએ. અહીંયા બેઠીશું હું. તો ચલો જમવા. મસ્ત મજાના ઢેબરા બનીને રેડી થઈ ગયા છે. તો હેલો ગાઈસ, તો ચલો હવે આપણા વિડીયોને કરીશું અહીંયા એન્ડ. કારણ કે આપણે જોબ જવા માટે તૈયાર થઈ જવાનું છે હવે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં નવા હોય તો બેલ આઇકન જરૂરથી દબાવજો. હવે મળીશું એક આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.